ગુજરાતમાં હવે દિવસે ને દિવસે દુષ્કર્મ હોય કે પછી છેડતી કરવાના પ્રયાસો હોય તે વધી રહ્યા છે। આ બધાની સામે થોડા સમય અગાઉ સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં બે સગીરા ઉપર બે આરોપીઓએ છેડતી કરી હતી। જોકે ગુજરાત સરકારે તેમનો વરઘોડો કાઢ્યો હતો, પણ આ બાદ આરોપીએ જે ખુલાસો કર્યો એ સાંભળીને કદાચ તમારું લોહી ઉકળી જશે। શું છે સમગ્ર વિવાદ, તેની સાથે જ આ જે આરોપીઓ છે તેમના દ્વારા કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં દુષ્કર્મ તેની સાથે જ છેડતીના કિસ્સાઓ હવે દિવસે ને દિવસે વધી રહ્યા છે। આ બધાની વચ્ચે સુરતમાં બે સગીરા સાથે છેડતી કરવામાં આવી હતી। જો કે ગુજરાત સરકારે સરાહનીય કામગીરી કરી કે તે લોકોનો વરઘોડો કાઢ્યો, પરંતુ આરોપીઓની વિકૃત બુદ્ધિ જોઈને કદાચ તમારું પણ લોહી ઉકળી જશે। આરોપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે હું જ્યારે છોકરીઓને જોઉં છું ત્યારે મારા મનમાં કંઈક થાય છે, એટલા માટે જ મારી વૃત્તિ છે તે આવી થઈ ગઈ છે, તેવું આરોપી પોતે જ સ્વીકારે છે। આની પહેલા પણ આપણે અનેક એવા દુષ્કર્મના કિસ્સાઓ જોયા હતા, અનેક એવા છેડતી પ્રયાસના કિસ્સા જોયા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે જે સુરતમાંથી આરોપી પકડાયા છે તે લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તે લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે જ્યારે અમે લોકો છોકરીઓને જોઈએ છીએ ત્યારે અમને કંઈક થાય છે। આટલું જ નહીં, તે લોકોના ફોનમાંથી ગંદા અને અશ્લીલ વિડીયો પણ મળી આવ્યા હતા। ત્યારે સવાલ અહીંયા એક એ જ થાય છે કે શું આવા આરોપીઓ વચ્ચે ગુજરાતની દીકરીઓ સુરક્ષિત છે કે કેમ? વાત કરીએ સમગ્ર વિવાદ અને આ કિસ્સો કેવી રીતે બન્યો હતો તેના ઉપર। સુરતના ઉંગરા વિસ્તારમાં આવેલી એક જ સોસાયટીમાં 8મી ડિસેમ્બરના રોજ સાંજે 7:30 થી 8:30 દરમિયાન બે બાળકીઓના ઘર પાસે રમી રહી હતી। એ દરમિયાન એક યુવાન ત્યાં આવી પહોંચ્યો હતો અને આ બાળકીને પોતાના બાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આ યુવાનની હરકતથી આ બાળકીઓ છે તે ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ભાગી છૂટી હતી। આટલી ખરાબ હરકત કરી હોવા છતાં યુવાને સામેથી આવતી બે અન્ય નાની બાળકીઓને પણ છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બંને બાળકીઓ પર છેડતી કરવાનો પ્રયાસ કરતાની સાથે જ બંને જે ભાગી ગયા હતા અને તે બાદ સમગ્ર ઘટનાને લઈને સોસાયટીના પ્રમુખ છે તેને પોલીસ મથકમાં એક અરજી નોંધાઈ હતી અને અરજીના આધારે જ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કામગીરી કરી અને પેટ્રોલિંગ દરમિયાન અનેક એવા સવાલો ઊભા કર્યા, જેથી કરીને પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને આ ટીમના આધારે તે આરોપીને પકડવાની જે તજવીજ હતી તેને હાથ ધરવામાં આવી। જોકે અલગ અલગ 700 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી ને તે બાદ આ આરોપી ક્યાં ભાગ્યા છે તેની સાથે જ આરોપીના મનમાં એવું તો શું ચાલતું હતું તે દરમિયાન તે દરેક વસ્તુની તપાસ કરવામાં આવીને તે જ સમયે એવું સાંભળવા મળ્યું ને આરોપીએ જ ખુલાસો કર્યો કે હું છોકરીઓને જોઉં છું તો મને કંઈક થઈ જાય છે, એટલા માટે થઈને આવું હું કરું છું, તેવું આરોપી પોતે જ હવે સ્વીકારી રહ્યો છે। સવાલ અહીંયા એક જ ઊભો થાય છે કે ગુજરાત સરકારે સરઘસ તો કાઢ્યું, પરંતુ આવા આરોપી તો ગુજરાતમાં કેટલાય ફરતા હશે, જે લોકોના મનમાં આવું થતું હશે, જે લોકો યુવતીઓ સાથે, સગીરા સાથે અને બાળાઓ સાથે જે પ્રમાણે અત્યારે હાલ વર્તન કરી રહ્યા છે, છેડતી કરવાના પ્રયાસ કરી રહ્યા છે, દુષ્કર્મ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, આ બધાની વચ્ચે આવા આરોપીઓથી ક્યારે ગુજરાતની દીકરીઓ સુરક્ષિત થશે તે પણ એક સવાલ છે। જોકે ગુજરાતમાં અનેક એવા દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે। અત્યાર સુધી આપણે દાહોદની ઘટના જોઈ, વડોદરા ગેંગરેપ જોયો, તે બાદ સુરતમાં ફરી એક વખત આજે બે નાની બાળાઓ હતી, તે બંને બાળાઓની છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને તે બાદ જ સોસાયટીના પ્રમુખ દ્વારા સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી ને પોલીસે પોતાની ટીમ બનાવી હતી અને ટીમના આધારે આરોપીઓની ધરપકડ કરી હતી ને આરોપી દ્વારા અત્યારે હાલ આ સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે હું છોકરીઓને જોઉં છું તો મારા મનમાં કંઈક થાય છે। ગુજરાતની દીકરીઓ શું આવા આરોપીઓ વચ્ચે સુરક્ષિત છે કે કેમ તે પણ એક સવાલ છે। અનેક એવા પોલીસો દ્વારા સરઘસ તો કાઢવામાં આવે છે, પરંતુ આવા આરોપીઓની વિકૃત બુદ્ધિનું શું કરવાનું તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અને ગુજરાતમાં દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ વધી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।